વંદે ગુજરાત. વિદ્યાર્થી મિત્રો, JEE પ્રશિક્ષણના વર્ગોમાં આપણે આજે પરમાણુ બંધારણ ભાગ 2ની અંદર આગળ વધીએ. આગળ આપણે 3 મુખ્ય બાબતો જોઈ: બોરની અભિધારણાઓ અને તેના આધારે જુદી જુદી ગણતરીઓ. ત્યારબાદ વિશેષ હાઇડ્રોજન વર્ણપટ અને ડ બ્રોગલી. હવે એના પછીનો આપણી પાસે ત્રીજો મુદ્દો જે છે રાઈટ, એ ખાસ કરીને આવે છે રાઈટ પ્લાન્ક અથવા પ્લાન્કનો રાઈટ ક્વોન્ટમ વિકિરણનો સિદ્ધાંત. ઓકે, તો પ્લાન્કના સિદ્ધાંત મુજબ રાઈટ એવું કહે છે કે વિકિરણ અથવા પ્રકાશ એનું જે ઉત્સર્જન કે શોષણ છે એ ખાસ કરીને સતત થતું નથી, ઇઝ નોટ કન્ટિન્યુઅસ. આવું રાઈટ પ્લાન્ક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું હતું. પરંતુ તેને બદલે અસતત એટલે કે આપણે કહીશું એને ત્રુટકનો મતલબ બીજો થાય ખાસ કરીને ડિસ્ક્રીટ. Energy is not absorbed or emitted continuously but discontinuously. અચ્છા, હવે ડિસકન્ટિન્યુઅસલી છે, ત્રુટક છે તો કયા ટુકડાઓની અંદર રાઈટ ઉત્સર્જિત કે શોષણ થાય છે? તો એવું કીધું કે ચોક્કસ જથ્થાની આવૃત્તિ અથવા ચોક્કસ જથ્થાની ઉર્જા રાઈટ કે ખાસ કરીને પ્રકાશની બાબતની અંદર જેને કહેવામાં આવે છે ફોટોન છે એ પેકેટ છે રાઈટ. ઓકે, ઉર્જાના પેકેટ છે રાઈટ. સ્મોલ પેકેટ્સ ઓફ ધ એનર્જી આર નોન એઝ ફોટોન્સ. આવું જે છે એ પ્લેન્ક નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલું હતું. ઓકે, તો પછી એને એવું દર્શાવેલું કે ઉત્સર્જિત કે શોષણ પામતા પ્રકાશની ખાસ કરીને રાઈટ વિકિરણ ઉર્જા એ કેટલી હોય છે? તો એના માટેનું એને સમીકરણ આપેલું વિદ્યાર્થી મિત્રો, એ ધ્યાન રાખી લો. એ જે આવે છે E ઇઝ ઇક્વલ ટુ એક ફોટોનની ઉર્જા. અહીંયા આ ધ્યાન રાખી લેજો, એક ફોટોનની ઉર્જા h ઇન્ટુ ન્યુ જેટલી હોય છે. ઓકે, અને ન્યુ આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે hc અપોન લેમડા રાઈટ. અને 1/λ પણ આપણી પાસે છે રાઈટ, ઇઝ ઇક્વલ ટુ hc ઇન્ટુ તરંગ સંખ્યા. મતલબ અહીંયા તમે જોશો તો એક આપણે ફરી પાછું રાઈટ ફોટોનની ઉર્જાનો સંબંધ ખાસ કરીને રાઈટ આવૃત્તિ સાથે, તરંગ લંબાઈ સાથે અને તરંગ સંખ્યા સાથે. હવે આ શું દર્શાવે છે? તો કે આ સમીકરણ એક એવું સમીકરણ છે રાઈટ કે જે ખાસ કરીને રાઈટ કણ સ્વરૂપ અને તેના તરંગ સ્વરૂપ બંનેનું એકી સાથે સમન્વય દર્શાવે છે. અથવા કણ સ્વરૂપ કઈ રીતનું છે રાઈટ, તો અહીંયા તમે જોશો તો h ઇન્ટુ ન્યુ એ ફોટોન દર્શાવે છે રાઈટ. અને ફોટોન જે છે એ કણ સ્વરૂપ છે. ઓકે, પછી આવૃત્તિને બદલે અહીંયા લેમડા નાખેલું છે અથવા અહીંયા જે ઉર્જા છે રાઈટ. ઓકે, એ તમે જોઈ શકશો તો કે અહીંયા તરંગ સ્વરૂપ દર્શાવે છે. મતલબ આ સમીકરણ છે ઇઝ રિલેટેડ ઓર કો રિલેટ્સ બોથ પાર્ટિકલ નેચર એન્ડ વેવ નેચર, એટલે કે કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. ઓકે, ફરી પાછું અહીંયા તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો રાઈટ, ખાસ કરીને જ્યારે આવી બે પરિસ્થિતિઓ આવતી હોય ત્યારે તમે કહી શકશો રાઈટ કે આ સમીકરણ છે એ E1 અપોન E2 બે ભિન્ન ફોટોન માટે h જે છે પ્લાન્કનો અચળાંક છે, તો અહીંયા આવશે પ્રથમ ફોટોનની આવૃત્તિ દ્વિતીય ફોટોનની આવૃત્તિ ઇઝ ઇક્વલ ટુ અહીંયા h અને c પ્રકાશનો વેગ છે તો 1/λ વ્યસ્ત છે એટલે આવી જશે λ2/λ1. આવું સૂત્ર આવશે. અહીંયા પણ તમે જોઈ શકશો રાઈટ. ઓકે, કે તરંગ સંખ્યા 1 અપોન તરંગ સંખ્યા 2. તો
આજે જે આપણે ચર્ચા કરેલી હતી એમાં ઘણી બધી સામ્યતા જોવા મળશે તમને કે જે બધા સૂત્રો જોયેલા હતા રાઈટ એ બે ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં આવી રીતે સરખાવી શકાય. ઓકે, હવે ધારો કે એક ફોટોનની ઉર્જા આપી દઉં તો બીજા ફોટોનની ઉર્જા શોધી શકાય, અથવા બે ફોટોનની આવૃત્તિ આપી દઉં રાઈટ તો આવી રીતે તમે એની ઉર્જા અને જુદી જુદી ગણતરીઓ રાઈટ આવી રીતે કરી શકશો. ઓકે, અચ્છા, હવે સવાલ એ આવે છે કે અહીંયા એક જ ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર છે, પણ જો એમાં બરાબર છે બે ફોટોન હોય રાઈટ તો બે ફોટોન માટેની ઉર્જા કેટલી હોય તો કે 2 × h². ઓકે રાઈટ, ઓલ રાઈટ. 3 ફોટોન હોય રાઈટ તો 3 ફોટોનની ઉર્જા કેટલી હોય તો કે 3 × h². 1 h² રિપ્રેઝેન્ટ્સ 1 ફોટોન. ઓકે, તો આ આધારે તમે કહી શકશો કે જો તેમાં એવોગેડ્રો અંક જેટલા ફોટોન હોય રાઈટ તો તેની ઉર્જા કેટલી. અને એવોગેડ્રો અંક જે છે રાઈટ એને ખાસ કરીને આપણે કહીએ છીએ મોલ. મતલબ હવે જે અહીંયા આપણે લખીશું રાઈટ. ઓકે, મોલ ફોટોનની ઉર્જા રાઈટ, મોલ ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો અંક ઇન્ટુ, આમાંથી તમે કોઈ પણ મૂકી શકશો રાઈટ. ઓકે, h × ન્યુ મૂકી શકશો ઇઝ ઇક્વલ ટુ એવોગેડ્રો નંબર ઇન્ટુ રાઈટ તમે hc/λ આવી રીતે અનેક સૂત્રો બનાવી શકશો. ઓકે, અને મોલ ફોટોનની ઉર્જા છે રાઈટ, ખાસ કરીને એક મોલ ફોટોનની ઉર્જા હોય તો એને ખાસ કરીને કહેવામાં આવે છે આઇન્સ્ટાઈન ઉર્જા. એને એક બીજો શબ્દ આપેલો છે આઇન્સ્ટાઈન ઉર્જા. મતલબ ધ એનર્જી possessed by the 1 mole of the photon is known as 1 આઇન્સ્ટાઈન. 2 મોલ ફોટોન હોય તો 2 આઇન્સ્ટાઈન ઉર્જા, 3 મોલ ફોટોન હોય તો 3 આઇન્સ્ટાઈન ઉર્જા. મતલબ અહીંયા ફોટોન છે અથવા વિકિરણ છે એની ઉર્જા બે રીતે રજૂ કરી શકશું, એક પ્રતિ ફોટોન અને પ્રતિ મોલ ફોટોન. ઓકે, અચ્છા, હવે અહીંયા તમને સામાન્ય રીતે ખૂબ સરળ ગણતરી પણ પૂછી શકે. કઈ ગણતરી પૂછી શકશે રાઈટ? તો પહેલો મુદ્દો એવો આવશે, માત્ર ને માત્ર આવું પૂછી નાખશે રાઈટ કે 300 રાઈટ 300 રાઈટ. ઓકે, એંગસ્ટ્રોમ ધરાવતા બરાબર છે ફોટોનની અથવા આવૃત્તિવાળા ફોટોનની ઉર્જા શોધો. તો અહીંયા આપણી પાસે સૂત્ર છે E ઇઝ ઇક્વલ ટુ h × ન્યુ. ધારો કે 300 સેન્ટીમીટર આવૃત્તિ પૂછે રાઈટ તો ધીસ ઇઝ ઇક્વલ ટુ hનું મૂલ્ય છે 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ છે. અને અહીંયા તમને સેન્ટીમીટરમાં આપેલું છે એટલે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, એટલે તમે અહીંયા જે એનું મૂલ્ય નાખશો તો આ જે આવશે એનો જવાબ આવશે. મતલબ અહીંયા તમને આવૃત્તિ આપે અથવા તરંગ લંબાઈ આપે. ઓકે, સમજો કે તમને એમ કહી દેલી છે કે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશની ઉર્જા કેટલી અથવા પ્રકાશના ફોટોનની ઉર્જા કેટલી. તો આપણી પાસે E ઇઝ ઇક્વલ ટુ રાઈટ hc/λ. ધારો કે એને બદલે આપણે અહીંયા લઈ લઈએ 3000. ઓકે, તો ધીસ ઇઝ ઇક્વલ ટુ 6.626 × 10⁻34 ઇન્ટુ c ઇઝ ધ વેલોસિટી ઓફ લાઇટ રાઈટ. ઓકે, એ જે 3 × 10⁸ અપોન રાઈટ લેમડાનું મૂલ્ય છે 3000. ઓકે, 3000 એંગસ્ટ્રોમ છે ઇન્ટુ એને મીટરમાં ફેરવશો તો 10⁻8. હવે આનો જે જવાબ આવશે 10 કેન્સલ થઈ જશે અને અહીંયા જે આવશે રાઈટ એ તમને એની ઉર્જા અને એ જે ઉર્જા આવશે એ જૂલની અંદર આવશે. મતલબ આવી રીતે ખૂબ એક નાની ગણતરી પણ તમને પૂછી શકે. ઓકે, અચ્છા, એ લીધા પછી આ જ શ્રેણીની અંદર રાઈટ પ્લેન્ક પછી આપણી પાસે બીજો એક ખૂબ જ સારો કોન્સેપ્ટ આવે છે અને એ કોન્સેપ્ટ છે એ ખાસ કરીને રાઈટ આવે છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. રાઈટ, અનસર્ટેનિટી પ્રિન્સિપલ
રાઈટ ઓફ હાઇઝનબર્ગ. અચ્છા, હવે આ શું દર્શાવે છે? અનસર્ટેનિટી પ્રિન્સિપલ. તો એવું કે છે કે સામાન્ય રીતે જો મોટા દળવાળો ગતિ કરતો હોય અવકાશની અંદર તો એક જ સમયે તેનું સ્થાન, રાઈટ, અને તેની ગતિ મતલબ પોઝિશન and its velocity can be determined simultaneously. એક જ પ્રયોગની અંદર એક જ સમયે એક સાથે એનું સ્થાન અને તેના વેગની ગણતરી ચોકસાઈપૂર્વક કરી શકાય. પરંતુ હાઇઝનબર્ગે એવું બતાવ્યું, રાઈટ, કે ખાસ કરીને સૂક્ષ્મ કણો, રાઈટ, ઓકે, માઇક્રોસ્કોપિક પાર્ટિકલ, સૂક્ષ્મ કણો જેવા કે ઇલેક્ટ્રોન જ્યારે અવકાશની અંદર ગતિ કરતો હોય ત્યારે તેને દર્શાવ્યું કે, રાઈટ, ઓકે, તેનું સ્થાન અને તેના વેગ છે બંને એકી સાથે ચોકસાઈપૂર્વક માપી શકાતા નથી. મતલબ ધ પોઝિશન એન્ડ ધ વેલોસિટી ઓર ધ મોમેન્ટમ ઓફ a moving microscopic particle cannot be determined simultaneously. એક જ પ્રયોગની અંદર એક સાથે બે ચલિત ભૌતિક રાશિઓ ચોકસાઈપૂર્વક અતિ સૂક્ષ્મ કણ માટે માપી શકાતી નથી. આવું હાઇઝનબર્ગના વૈજ્ઞાનિકે દર્શાવ્યું. પણ ધ્યાનમાં રાખો કે જો કણ મોટો હોય, રાઈટ, તો રાઈટ તેની સ્થાન અને વેગ બંને એકી સાથે નક્કી કરી શકાય. દાખલા તરીકે ધારો કે ગતિ કરતો ક્રિકેટનો દડો છે. ઓકે, તો ક્રિકેટનો દડો છે, રાઈટ, એ ખાસ કરીને મોટો કણ હોવાથી, રાઈટ, તેનું સ્થાન અને તેનું વેગમાન અથવા તો વેગ એક સાથે નક્કી કરી શકાય. ઓકે, એવી રીતે ચાલતો દોડતો માણસ, ચાલતી ટ્રેન, હવામાં ઉડતું પ્લેન, હવામાં ઉડતું પક્ષી, આ જે બધા છે ઇન શોર્ટ સૂક્ષ્મ કણો કયા છે? તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, હાઇડ્રોજન પરમાણુ, આ જે બધા છે એને સૂક્ષ્મ કણો લીધેલા છે. તો when these microscopic particles are moving in a space, their velocity and the position cannot be determined simultaneously. This was stated by the scientist Heisenberg. ઓકે, તો હવે એને એવું દર્શાવ્યું કે જો નક્કી કરી શકાતું નથી, રાઈટ, તો રાઈટ તેમને કઈ રીતે માપી શકાય? તો એને એવું કીધું કે ધારો કે ડેલ્ટા એક્સ એ સૂક્ષ્મ કણના માપનની અનિશ્ચિતતા, uncertainty in the measurement of the position of the particle into ડેલ્ટા પી. ડેલ્ટા પી મતલબ વેગમાનના માપનની અનિશ્ચિતતા at least could be greater than or equal to h/4 pi. એટલે કે h/4 pi જેટલી કે તેનાથી વધારે હોય છે, તેનાથી ઓછી હોતી નથી. ઓકે, હવે ધારો કે મિનિમમ લઈએ, રાઈટ, તો આ સૂત્ર આવું આવશે, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ h/4 પાઈ. એક આવું સૂત્ર મળશે. અહીંયા તમે જોઈ શકશો કે મોમેન્ટમ વેગમાન છે, રાઈટ, એને આવી રીતે પણ લખી શકાય m ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે, તો હવે આ જે પદ છે, રાઈટ, એ ખાસ કરીને જોવા જઈશું તો આપણા માટે આ જે પદ છે એ અચળ છે. આ પદ અચળ હોવાથી, રાઈટ, તમે કહી શકશો કે ડેલ્ટા એક્સ છે, રાઈટ, ડેલ્ટા એક્સ is inversely proportional to delta p, or you can write m into delta v. જો એક જ કણ લીધેલો હોય તો દળ અચળ, એટલે કે ધ્યાનમાં રાખી લો, uncertainty in measurement of the position is inversely related to the uncertainty in the momentum. એટલે કે જો ડેલ્ટા પી એટલે કે અનસર્ટેનિટી ઇન મોમેન્ટમ વધે તો બીજીનું મૂલ્ય ઘટે છે. એટલે એ શું કહેવા માગે છે કે જો તમે તેની સ્થાનના માપનની નિશ્ચિતતા વધારો, સર્ટેનિટી વધારો, તો રાઈટ તેના વેગમાનની અનિશ્ચિતતા આપોઆપ વધી જાય છે. એટલે કે ઇફ ધીસ ઇઝ મેડ પ્રિસાઇઝ,
ધીસ becomes greatly unprecise. આવું તેને બતાવેલું. ઓકે, પછી હવે આ સમીકરણ ઉપરથી બીજા સંબંધો કેવા પૂછાય. ધીસ ઇઝ વેરી સિમ્પલ કે જો ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી, રાઈટ, ડેલ્ટા એક્સ અને ડેલ્ટા પી બંને સમાન હોય, રાઈટ, તો તેના વેગ, રાઈટ, એટલે કે ડેલ્ટા વીનું સૂત્ર કેવું આવશે. તો અહીંયા ધ્યાન રાખી લો, આ બંને સરખા છે, આ બંને સરખા છે, તો આપણે લખી શકીએ ક્યાં તો ડેલ્ટા એક્સ સ્ક્વેર ઓર વી કેન રાઇટ ડેલ્ટા પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, આ સાઈડ ઉપર જે આવશે એ આવશે એચ અપોન, ધીસ વુડ બી h અપોન 4π. ઓકે, આપણે આ નથી લેવાનું કારણ કે તમને ડેલ્ટા વી પૂછેલું છે, એટલે અહીંયા જે આવશે એ એમ સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ h અપોન 4π. તો હવે જો તમે આને સૂત્રોનો કરતા બનાવશો તો ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ બધું સામેની બાજુ જતું રહેશે, એટલે આ આવશે h અપોન 4π ઇન્ટુ આ જે છે એ છેદમાં જતું રહેશે, એટલે આવશે 1 અપોન એમ સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ઇક્વલ ટુ, હજુ જો તમે આને સાદું રૂપ આપશો તો આ અને આ બંને બહાર રાખી લઈએ તો એ બનશે 1 અપોન 2m ઇન્ટુ વર્ગમૂળમાં h અપોન પાઈ, આવો સંબંધ આવશે. મતલબ, રાઈટ, વેલોસિટી, અનસર્ટેનિટી ઇન વેલોસિટી, રાઈટ, આવી રીતનો સૂત્ર પૂછશે. મતલબ અહીંયા તમને ખાસ કરીને ગણતરીઓને બદલે આવી રીતનું પૂછે, પછી ચોથા ભાગનું હોય, અડધું થાય, બમણું થતું હોય. ઓકે, હવે ઘણી વખતે એવું પણ પૂછે, ધારો કે ડેલ્ટા એક્સ છે એનું મૂલ્ય છે એ શૂન્ય થઈ જતું હોય, ઇફ ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0, તો શું થશે? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 તો છેદમાં જશે, માટે ડેલ્ટા પીનું જે મૂલ્ય છે એ ખાસ કરીને કેવું થઈ જશે તો કે ઇન્ફાઇનાઇટ, મતલબ અનંત થઈ જશે. મતલબ આવી રીતે પણ આપણી પાસે એક ગણતરી આના ઉપરથી આવી શકે. પછી તમને અહીંયા જુદું જુદું આપે, વેગમાનનું મૂલ્ય આટલું છે, અનસર્ટેનિટીનું આટલું છે. ધારો કે એમ કહી દીધું કે રાઈટ, તમને આ જે છે એ 5 એંગસ્ટ્રોમ જેટલી તરંગ લંબાઈવાળા ફોટોનનો વાપરી અને સ્થાનની અનિશ્ચિતતા, રાઈટ, માપવામાં આવે છે, તો તેના વેગમાનની અનિશ્ચિતતા કેટલી, એટલે આનું મૂલ્ય દાખલ કરો, ડેલ્ટા પીને સૂત્રનો કરતા બનાવો તો તમને ડેલ્ટા ઈ મળે. પછી જો દળનું કણ છે એનું દળ આપી દો તો ડેલ્ટા એમ પણ મળે. મતલબ અહીંયા આ રીતના 2-3 ટૂંકા પ્રશ્નો અથવા તો નાની એવી 1-2 ગણતરીઓ બનતી હોય છે. ઓકે, અચ્છા, હવે એ લીધા પછી આપણી પાસે, રાઈટ, બીજો મુદ્દો આ જ લેસનની અંદર આવે છે, અને એ જે લેસન છે એ ખાસ કરીને ક્વોલિટેટિવ એનાલિસિસ, રાઈટ, ક્વોલિટેટિવ એનાલિસિસની અંદર, રાઈટ, હવે આપણે સહેજ એકમ બદલીએ છીએ અને એમાં આવે છે ખાસ કરીને પરમાણુની અંદર. તો પહેલો મુદ્દો આવે છે પરમાણુમાં ક્વોન્ટમ આંક અને તેના મૂલ્યો. Okay, there are 4 quantum numbers. Principal quantum number n, right? Okay, orbital or angular quantum number or azimuthal quantum number l, magnetic quantum number m અને spin quantum number s, right? આ 4 quantum number છે. These are used to describe or to characterize the electron in an atom. ઓકે, હવે 4 ક્વોન્ટમ નંબર છે એ બધાના મૂલ્યો નિશ્ચિત છે. અહીંયા ઝડપથી બતાવી દઉં તમને. એન મુખ્ય ક્વોન્ટમાંક છે એ કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર કેટલે છે, એનું અંતર કેટલું છે, તેની ઉર્જા કેટલી છે. ઓકે, ઓલરાઈટ. તદ ઉપરાંત પરમાણુ અથવા કક્ષાની સાઇઝ કેટલી છે તે દર્શાવે છે, અને એનું જે મૂલ્ય છે 1, 2, 3, 4, 5 આ રીતે આવી શકશે. ઓકે, અને 1 ઇઝ ઇક્વલ ટુ હોય ત્યારે એને કહેવામાં આવે છે કે કક્ષા, આ જે કહીશું અને એલ કક્ષા અને એમ કક્ષા, રાઈટ. ઓકે, એમ કક્ષા, રાઈટ, એન કક્ષા, આ રીતે જુદી જુદી કક્ષાઓ અને ક્વોન્ટમ આંક સાથે રિલેટેડ છે. ઓકે, પછી આવે છે એલ.
એલનું મૂલ્ય છે એજીમ્યુથલ ક્વોન્ટમ નંબર, રાઈટ. ઓકે, એનું મૂલ્ય છે 0, 1, 2, 3, 4 અપ ટુ, ખાસ ધ્યાનમાં લખી લો, અપ ટુ n-1, મુખ્ય ક્વોન્ટમ આંક કરતાં એક ઓછું. હવે વોટ ડઝ ધીસ ક્વોન્ટમ નંબર ડિસ્ક્રાઇબ? તો કે એલ જે છે એ પર્ટિક્યુલરલી કક્ષકનું સૂચન કરે છે. એન શું સૂચન કરે છે? તો કે પર્ટિક્યુલર કક્ષાનું. ઓકે, એલ બરાબર 0 હોય ત્યારે હંમેશા એસ કક્ષક જ. અને ધ્યાનમાં રાખી લો કે આ જે મૂલ્યો છે એ હંમેશા નિશ્ચિત જ છે, રાઈટ. 0 એલ ઇઝ ઇક્વલ ટુ 0 હંમેશા એસ જ, અથવા તો એસ માટે 0 લેવાનું. ઓકે, એવી રીતે અહીંયા આવશે, રાઈટ, પી કક્ષક આવશે, અહીંયા આવશે ડી કક્ષક આવશે, અહીંયા આવશે એફ કક્ષક આવશે, અહીંયા આવશે જી કક્ષક આવશે, આવી રીતે આવશે. બટ યુ હેવ ટુ ડીલ અપ ટુ એસપીડીએફ, મતલબ ધ વેલ્યુ ઓફ એલ સિગ્નિફાઈઝ એ પર્ટિક્યુલર ઓર્બિટલ. ઓકે, એ લીધા પછી આપણી પાસે બીજો આવે છે મેગ્નેટિક ક્વોન્ટમાંક. આ બોર નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો, રાઈટ. ઓકે, પછી સોમરફિલ્ડ નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો, જીમન નામના વૈજ્ઞાનિકે રજૂ કરેલો હતો. એમના મૂલ્યો કેટલા હોય છે? તો ધ્યાનમાં રાખી લો, -L થી 0 થી +L સુધીની, ધ્યાનમાં રાખી લો, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ, આ ખાસ ધ્યાનમાં રાખી લો. ઓલ ઇન્ટિગ્રલ વેલ્યુઝ ફ્રોમ -L ટુ, મતલબ એમનું મૂલ્ય એલ ઉપર આધારિત છે. ઓકે, એટલે કે ધારો કે એલ બરાબર 0 હોય, રાઈટ, તો એમ બરાબર 0 થશે અને એ માત્ર એસ કક્ષકનું સૂચન કરે છે. ઓકે, અચ્છા, એલ બરાબર 1 હોય ત્યારે એમના 3 મૂલ્યો આવશે, -1, 0. ઓકે, એટલે એનો મતલબ એવો થશે કે આના કુલ મૂલ્યો કેટલા આવશે? ધ્યાનમાં રાખી લો, ટોટલ વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ 2L + 1, નંબર ઓફ વેલ્યુઝ. ઓકે, રાઈટ. તો અહીંયા 3 મૂલ્યો આવશે. 3 મૂલ્યોની અંદર આવશે એક -1, 0 અને +1. મતલબ આ જે બતાવે છે એ px, py અને pz. સામાન્ય રીતે મેથેમેટિકલી pz માટે, રાઈટ, એલનું મૂલ્ય, એમનું મૂલ્ય 0 સ્વીકારવામાં આવેલું છે. ઓકે, એવી રીતે તમે એલ ઇઝ ઇક્વલ ટુ 2 લેશો તો એમના 5 મૂલ્યો મળશે, રાઈટ. એ આવશે +2, +1, 0, -1, -2. બટ મેથેમેટિકલી 0 ઇઝ ઓલમોસ્ટ એક્સપ્રેસ્ડ ફોર dz². બાકીના ગમે તે તમે લખી શકશો. સમજો કે ઇફ ધીસ ઇઝ d² -y², this is dxy dz², તો this is dxz અને જે આવશે એ this is dyz. આવી રીતના 5 મૂલ્યો આવશે. ઓકે, રાઈટ. મતલબ આ જે વાત થઈ એ ચુંબકીય ક્વોન્ટમ આંક. ઓકે, પછીનો જે આવે છે એ સ્પિન ક્વોન્ટમ આંક. એના 2 જ મૂલ્યો છે, +1/2 એન્ડ -1/2. સામાન્ય રીતે સમઘડી દિશામાં આ રીતનો ઇલેક્ટ્રોન હોય તો આના માટે +1/2 સ્વીકારવામાં આવેલું છે, અને નીચેની દિશાની અંદર આ રીતે હોય તો એના માટે -1/2 આવી રીતના મૂલ્યો લીધેલા છે. હેન્સ ધીઝ આર ધ, રાઈટ, પોસિબલ વેલ્યુઝ ઓફ ધ 4 ક્વોન્ટમ નંબર્સ, રાઈટ. ઓકે, આનો ખાસ કરીને તમારે ઉપયોગ કરી, રાઈટ, અને જુદા જુદા MCQ સોલ્વ કરવાના છે. હવે મિત્રો સવાલ એ આવે છે કે સામાન્ય રીતે, રાઈટ, તમને કેવી રીતના આમાંથી સવાલ પૂછતા હોય છે. તો પહેલો મુદ્દો, રાઈટ, એ બતાવું છું, રાઈટ. ખાસ કરીને ધ્યાન રાખી લો, એક પછી એક ચર્ચા કરીએ છીએ, રાઈટ. કેવી રીતે સામાન્ય રીતે JEE અંદર ક્વેશ્ચન પૂછાતા હોય. તો મોટાભાગના MCQ તો તમે રેગ્યુલરલી ભણેલા હોય ત્યારે કરતા જ હોય છો. હવે એવું પૂછે છે કે જો સ્પિન ક્વોન્ટમ આંક 2 મૂલ્યોને બદલે 3 મૂલ્યો ધરાવતા હોય, કયા કયા 3 મૂલ્યો? તો કે S ઇઝ ઇક્વલ ટુ +1/2, 0 અને -1/2, એમ 3 મૂલ્યો ધરાવતા હોય તો
પહેલો MCQ તમને આવો પૂછશે, ધ્યાનમાં રાખી લો કે પોટેશિયમ Z=19 ની ઇલેક્ટ્રોન રચના કઈ અથવા ઇલેક્ટ્રોન રચના દર્શાવો, રાઈટ. મેં ખૂબ ચેલેન્જિંગ ક્વેશ્ચન લીધેલો છે કે 2 માટે તો આપણે પ્રયત્ન કરેલો છે. હવે જ્યારે 3 ઇલેક્ટ્રોન ધરાવતા હોય ત્યારે સમજી લો કે આનો મતલબ એવો થયો કે દરેક પરમાણુ કક્ષક ધ્યાનમાં રાખી લો 3 ઇલેક્ટ્રોન્સ સમાવી શકે છે ઇન્સ્ટેડ ઓફ 2 ઇલેક્ટ્રોન. હવે 3 ઇલેક્ટ્રોન સમાવી શકશે. તો હવે શું થશે તો કે અહીંયા આપણે લખીશું 1s3. જો બેઝ મૂલ્યો તો 2 ઇલેક્ટ્રોન, ઓકે. બીજા ઉર્જા સ્તરની અંદર આવશે 2s3 2p6 એને બદલે આવશે 9. બીજું ઉર્જા સ્તર પણ આ રીતે ભરાઈ ગયું, ઓકે. પછી ત્રીજું ઉર્જા સ્તર આવશે 3s3. આપણે કુલ 19 ઇલેક્ટ્રોન ભરવાના છે, રાઈટ, ઓકે. તો આ રીતે અહીંયા આવશે 9 ને 3 12 ને 3 15 ને 3 18, ઓકે. હવે જે અહીંયા આવશે એ આવશે 3p1. દેખી લો તો અહીંયા તમે જોઈ શકશો કે કયું બન્યું તો કે જો ઇલેક્ટ્રોન આવી રીતે બદલવા ગયા તો પોટેશિયમ છે, રાઈટ, એ એસ વિભાગને બદલે, રાઈટ, હવે કહી શકાય કે પોટેશિયમ છે એ આ હિસાબે પી વિભાગનું તત્વ ગણાય. આવી રીતે સમજી લો. ખ્યાલ આવ્યો હું શું કહેવા માગું છું? ઓકે. એટલે જે ક્વોન્ટમ માર્ક આવતો હોય એના કરતાં વધારી દઈએ. હવે એવું જરૂરી થોડુંક છે કે રાઈટ એને બદલે એમ પૂછે, રાઈટ, બી ક્વેશ્ચન કે જો સ્પિન ક્વોન્ટમ માર્કનું મૂલ્ય માત્ર એક જ મૂલ્ય ધરાવતું હોય અને લેટર સે ઇટ ઇઝ 1/2, નાઇધર પોઝિટિવ નોર નેગેટિવ, રાઈટ, ઓકે. તો ફ્લોરાઇડ Z=9 ની ઇલેક્ટ્રોન રચના કઈ થશે, ઓકે, રાઈટ. તો આનો મતલબ એવો થયો કે દરેક પરમાણુ કક્ષક છે એ એક જ ઇલેક્ટ્રોન સમાવી શકશે. તો હવે આપણે આમ લખીશું 1s1, ઓકે, 2s1, p 3 પ્રકારની છે તો 2p3, પછી ફરી પાછું આવશે 3s1, ઓકે, ફરી પાછું આવશે 3p3. તો હવે તમે અહીંયા જોઈશો તો 3 ને 2 5, 5 ને 6 અને 3 9, મતલબ અહીંયા જે છે એ જે એનું સ્થાન ખરેખર અહીંયા આવતું હતું એને બદલે 3p3ની અંદર આવી જાય છે, ઓકે. તો હવે એમ કહી શકાય કે એના માટે મુખ્ય ક્વોન્ટમ n બરાબર કેટલું આવ્યું 3, ઓકે. પછી l બરાબર કેટલું આવ્યું તો કે 1 અને m બરાબર તમે ગમે તે લઈ શકશો, ઓકે, +1 થી -1 શૂન્ય સુધીની કોઈ પણ સંખ્યા, ઓકે. મતલબ આવી રીતે આવી શકે. એટલે સ્ટાન્ડર્ડ હોય ને તમને એમાં એક વધારી દે અથવા તો એક ઘટાડી દે, આવી રીતનું આવતું હોય, ઓકે. હવે ત્રીજો ક્વેશ્ચન કેવો પૂછશે આમાંનામાં. હવે એવું કહે છે તો રાઈટ જો 3 મૂલ્યો હોય, રાઈટ, તો બીજા આવર્ત કોષ્ટકના બીજા આવર્તમાં મહત્તમ કેટલા તત્વો સમાઈ શકે, રાઈટ. હાઉ મેની મેક્સિમમ એટમ્સ કેન બી ઇન્ક્લુડેડ ઇન ધ સેકન્ડ પીરિયડ ઓફ ધ પીરિયોડિક ટેબલ. કેટલા તત્વો આવી શકે, રાઈટ, ઓકે. તો હવે તમે આમ લખી શકશો, દાખલા તરીકે ધારો કે લીધું 1s3, 2s3, રાઈટ, 2p9, ઓકે. તો અહીંયા તમે જોઈ શકશો કે બીજો જ આવર્ત પૂછેલો છે તો બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના આ થશે, ઓકે. તો આ ઇલેક્ટ્રોન રચનાની અંદર તમે જોઈ શકશો કે 9 + 3 એટલે આપણો જવાબ આવી ગયો આવે છે કુલ, બરાબર છે, 8 તત્વો આવી શકે છે. હવે આ તો ગણતરીને હિસાબે થઈ. તો વિદ્યાર્થી મિત્રો તમારે એને બદલે હું તમને અલગથી ટ્રીક આપું છું તો કે બીજા આવર્તની અંદર કુલ કેટલા તત્વો છે, રાઈટ, 8 તત્વો છે, ઓકે. 2 ઇલેક્ટ્રોન સમાતા હોય તો 8 તત્વો છે. હવે જો 3 ઇલેક્ટ્રોન સમાતા હોય, રાઈટ, ઓકે, તો એક વધારો કર્યો એટલે આના અડધા થઈ જશે એટલે થઈ જશે 12 તત્વો, ઓકે. હવે ધારો કે એને બદલે એવી રીતે તમને પૂછેલું છે, રાઈટ, ઓકે, તો કે ચોથા આવર્તમાં કેટલા તત્વો સમાઈ શકે ગમે તે પૂછે, ઓકે. એવું જરૂર નથી કે અહીંયા ચોથો આવર્ત એટલે તમે જોઈ શકશો, રાઈટ, ઓકે, તો કે પહેલા આવર્તની અંદર 2, બીજા આવર્તની અંદર 8,
ત્રીજા અવરની અંદર 8, ચોથા અવરની અંદર 18, 18, 32. ઓકે, જો 3 મૂલ્યો થાય તો આમાંથી દોઢ ગણું એટલે 3 થશે, આમાંથી બીજા દોઢ ગણું થશે એટલે 12 થશે, આમાંથી પણ 12 થશે. ઓકે, આમાં 18 છે અને 9 નવા આવશે એટલે ટોટલ થશે 27. આમાં પણ 27 આવશે. ઓકે, આમાં બીજા 16 આવશે એટલે થશે 48. મતલબ એક આવો સાદો ગાણિતિક સંબંધ તમે લઈ લો. ઓકે, બીજા આવર્તમાં પૂછેલું હોય તો જવાબ આ આવે છે, પણ એ વખતે આપણે એટલા બધા મૂંઝાઈ જતા હોઈએ છીએ કે આવું કેમ આવે છે. ઇનફેક્ટ આ જે છે એ એક જાતની ગણિત જ અથવા ગાણિતિક ગણતરીઓ છે, એમાં કોઈ નવી વસ્તુ નથી. રાઈટ. ઓકે, આ પહેલો આવર્ત. બીજો ચોથો આવર્ત હશે તો એમાં આવી શકશે 27, પાંચમામાં 27, છઠ્ઠાની અંદર તમને ગમે તે પૂછે, રાઈટ, તો આ રીતના 48 એલિમેન્ટ્સ આવી શકે. મતલબ અહીંયા એક ખૂબ સારો આ રીતનો સવાલ આવી શકશે. મતલબ જો ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમે વધારો અથવા ઘટાડો, રાઈટ, તો ત્રણ મૂલ્યો હોય તો કેવી રીતે આવે, અને એક મૂલ્ય હોય, રાઈટ, તો કેવી રીતે આવે. રાઈટ, અહીંયા આપણી પાસે સ્પિન ક્વોન્ટમ આંક બદલીએ, રાઈટ, તો આવી રીતની રચના આવશે. ઓકે, અચ્છા, હવે સ્પિન ક્વોન્ટમ આંક બદલ્યા પછી ધારો કે એને બદલે આપણે ઓકે કક્ષીય ક્વોન્ટમ આંક બદલીએ, એટલે કે આપણી પાસે જે છે એ L ઇઝ ઇક્વલ ટુ 0, 1, 2, 3 આવી રીતે આપણે લખીએ છીએ અપ ટુ n-1. આવું મૂલ્ય છે પ્રમાણિત મૂલ્ય. હવે એવું કહે છે કે જો રાઈટ અપ ટુ n-1 ને બદલે અપ ટુ n લઈએ, રાઈટ, તો પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થશે. રાઈટ, આ પણ એવો ખૂબ જ સારો અથવા તો ચેલેન્જિંગ MCQ બને છે. ઓકે, હવે જ્યારે એનનું મૂલ્ય n-1 માંથી n કર્યું તો દેખી લો એક મૂલ્ય વધાર્યું. એક મૂલ્ય વધાર્યું એટલે બીજા ઉર્જા સ્તરની કક્ષક છે એ આમાં આવી જશે. તો હવે આપણી પાસે નવો પ્રમાણિત માપદંડ બનશે, તો કે 1s એની જોડે આવશે 1p આવશે. ઓકે, 1 ની અંદર પછી એવી રીતે આવશે 2s, 2p અને 2d. પહેલાં 1p હતું જ નહીં, પણ n મૂલ્ય કરી દીધું એટલે રાઈટ 1p આવી ગઈ પ્રથમ ઉર્જા સ્તરની અંદર. s ઇઝ ઓલવેઝ યુનિવર્સલ. ઓકે, પછી બીજા ઉર્જા સ્તરની અંદર d નહોતી, પણ એક મૂલ્ય વધારે આવી ગયું એટલે d કક્ષક ઉપસ્થિત થઈ. ઓકે, પછી એવી રીતે ત્રીજા ઉર્જા સ્તરની અંદર જશો તો 3s, 3p, 3d અને 4f આવી રીતનું આવી જશે. મતલબ 4f છે એ ત્રીજા ઉર્જા સ્તરમાં નહોતી આવતી. ઓકે, આવી રીતે આવી જશે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની છે પોટેશિયમ 90ની. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લેજો, અહીંયા માત્ર એલનું મૂલ્ય જ બદલવાનું કીધું છે, સ્પિન ક્વોન્ટમાંક બદલવાનું નથી કીધું. અચ્છા, સિન્સ ધ સ્પિન ક્વોન્ટમાંક ઇઝ નોટ ચેન્જ, each orbital can accommodate maximum 2 electron. એટલે હવે અહીંયા આપણે લખીશું 1s2, 1p6. p ની મેક્સિમમ કેપેસિટી આટલી છે. ઓકે, અચ્છા, એ લીધા પછી આપણી પાસે ફરી આવશે 2s2, 2p6. રાઈટ, આપણે ટોટલ 19 ઇલેક્ટ્રોન. Why I have selected the illustration of the potassium? The important is, right, okay, અહીંયા તમે જોશો તો d ઓર્બિટલ અને s ઓર્બિટલ, તો બિફોર 2d orbital 3d orbital will be filled first. ઓકે, મતલબ હવે પછીનો જે આવશે એ અહીંયા આવશે 3s. તો અહીંયા 8, 8, 8 અને 16. ઓકે, 16 અને અહીંયા આવશે 2, 18. ઓકે, એ લીધા પછી આવશે 2d1. રાઈટ, આવી રીતનું ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન આવશે. તો એની બાહ્યતમ કક્ષાની અંદર તમે જોશો તો આમાં 8 ઇલેક્ટ્રોન, રાઈટ. ઓકે, આ ઇલેક્ટ્રોન આના છે એટલે આમાં 8 ઇલેક્ટ્રોન આવશે, આમાં 6, 8, 8 ને 1, 9 ઇલેક્ટ્રોન આવશે, આમાં 2 ઇલેક્ટ્રોન આવશે. મતલબ K કક્ષા, L કક્ષા અને M કક્ષા. બટ ધ રીઝન ઇઝ
3s ઇઝ ફિલ્ડ બિફોર 2d. એ નિયમનું તો પાલન કરવાનું જ છે. તો હવે પોટેશિયમનો સૌથી છેલ્લો ઇલેક્ટ્રોન શામાં દાખલ થાય છે? તો કે 2d કક્ષકની અંદર. એટલે અહીંયા આવશે n ઇઝ ઇક્વલ ટુ 2, l ઇઝ ઇક્વલ ટુ 2, m ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ તમે લઈ શકશો, અને s ઇઝ ઇક્વલ ટુ +1/2, રાઈટ. s આવી રીતના ક્વોન્ટમાંક આવે. મતલબ દેખી લો આવી રીતે પણ આવી શકે, રાઈટ. ઓકે, nનું મૂલ્ય n-1. હવે ધારો કે હજુ n+1 લઈ લઈએ ઇન્સ્ટેડ ઓફ, રાઈટ, 1s1, તો જે અહીંયા d ઓર્બિટલ છે અહીંયા આવી જશે. એટલે પ્રથમ સેલની અંદર આવશે 1s, 1p એન્ડ કીપ ઇન માઇન્ડ 1d. આવી રીતનો નવો સ્કેલ બનશે. તો ધીસ ઇઝ વોટ I tried to explain the electron configuration if we make small change in the ultimate values of the quantum numbers. મતલબ અહીંયા, રાઈટ, એક સારો આવે કે ક્વોન્ટમ નંબર ધારો કે પ્રમાણિત હતા એને બદલીએ તો એની ઇલેક્ટ્રોન રચના ઉપર શું ફેરફાર થશે. તો હવે તમે અહીંયા જોઈ શકશો કે યુ વિલ નોટિસ in this case potassium elements now belong to D block element, એટલે કે ડી વિભાગનું તત્વ બને છે. પોટેશિયમ now becomes the element of the D block instead of the S block. મતલબ આવું બની શકશે. ઓકે, તો આ જે હતું, રાઈટ, એ આપણે ખાસ કરીને બે ક્વોન્ટમ આંક, રાઈટ, ના મૂલ્યો બદલી અને ઇલેક્ટ્રોન રચના કેવી રીતે બદલાય છે એનો આપણે પ્રયત્ન કર્યો. ઓકે, એ લીધા પછી હવે આપણી પાસે આવે છે, રાઈટ, ખાસ કરીને જુદી જુદી પરમાણુ કક્ષકો અને તેની લાક્ષણિકતા. આમાં કઈ બાબત મારે ચર્ચા કરવાની છે? તો એમાંથી એક આવે છે નોડલ તલ અથવા તો નોડલ પ્લેન. ઓકે, નોડલ પ્લેન અને નોડલ સમતલ શું છે? ઓકે, રાઈટ. તો ધારો કે આપણે આ રીતે લઈએ છીએ એસ કક્ષક. તો એસ કક્ષક છે આ એનું કેન્દ્ર છે અને ગોળાકાર છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના દરેક જગ્યાએ એક સરખી છે. પ્રોબેબિલિટી ઓફ ફાઇન્ડિંગ ધ ઇલેક્ટ્રોન, રાઈટ. ઓકે, તો એને કોઈ પણ કોણીય ચોક્કસ દિશામાં નથી. એટલે તલ જે છે, સમતલ જે છે, એ બે પ્રકારના આવશે. એમાંના જે એક જે છે એ કોણીય તલ, રાઈટ. ઓકે, અને બીજું જે છે એ આવશે, રાઈટ, ગોલીય સ્તર, રાઈટ. ઓકે, મતલબ એંગ્યુલર અને સ્ફેરિકલ. ઓકે, એંગ્યુલર જે છે એ ખાસ કરીને એલની વેલ્યુ ઉપર આધારિત હોય છે, 0, 1, 2, 3, અને આ જે છે એ ફિક્સ્ડ વેલ્યુ હોય. ધ્યાનમાં રાખી લો, આ ક્યારે બદલાશે નહીં, સિંગલ વેલ્યુ. આ જે છે એ એન ઉપર આધારિત હોય, એટલે એનની વેલ્યુ હોય એના ઉપર આધારિત છે, અને આ વેલ્યુ જે છે એ ચલિત છે. કોઈ પણ કક્ષક માટે સ્ફેરિકલ નોડ્સ આર વેરિયેબલ, while કોણીય અથવા તો એંગ્યુલર નોડ્સ આર ઓલવેઝ ફિક્સ્ડ. ઓકે, હવે ઝડપથી જઈએ તો પહેલો મુદ્દો લઈએ. ધારો કે એસ કક્ષક લઈએ, રાઈટ. ઓકે, તો એસ કક્ષક માટે, બરાબર છે, ગોળાકાર નોડ અથવા સ્ફેરિકલ નોડ છે, રાઈટ. ગોળાકાર નોડની સંખ્યા છે n-1. ઓકે, અને કોણીય, બરાબર છે, રાઈટ, નોડ છે એની સંખ્યા છે l ઇઝ ઇક્વલ ટુ 0. એક પણ કોણીય પ્રોબેબિલિટી નથી. ઓકે, તો હવે તમે એ કહી શકશો કે 3s માટે સ્ફેરિકલ નોડ કેટલા? તો કે 3-1 મતલબ 2 નોડ હશે. ઓકે, પછી 4s માટે કેટલા? તો 4-1 આ રીતે, મતલબ આ જે છે ચલિત છે. જ્યારે એલનું મૂલ્ય 0 હોવાથી તેનું મૂલ્ય માત્ર ને માત્ર આવશે, ઓકે, એક જ આવશે. અહીંયા પણ તમે જોઈ શકશો તો કે એનું મૂલ્ય એક જ આ રીતે, અને આ મૂલ્યો છે એ કેવા રહે છે? અચળ રહે છે. ઓકે, એ લીધા પછી આપણી પાસે આવે છે પી કક્ષક. ઓકે, પી કક્ષક છે ખાસ કરીને ધ્યાનમાં રાખી લો, એ 3 પ્રકારની છે, PX, PY અને PZ. ઓકે, તો હવે PX, PY અને PZ છે, અને આ જે છે એ ખાસ કરીને ડંબેલ આકારની છે. ઓકે, ડંબેલ આકારની હોવાને કારણે એને કોણીય નોડ આવશે. ગોળાકાર નોડ તો દરેક કક્ષકને હોય જ છે, પણ કોણીય નોડ પણ આવશે. હવે એ બતાવું છું વિદ્યાર્થી મિત્રો કે પી એક કક્ષકનું,
ઓકે, કોણીય નોડ, એંગ્યુલર નોડ કયો છે? તો કે એક્સ વાય ઝેડ છે, એક સમતલમાં સંભાવના છે, અને વાય સમતલ વાય ઝેડ છે એ ખાલી હશે, રાઈટ. ઓકે, અને નોડલ સમતલનો મતલબ સમજાવી દો પહેલાં. તો કે શૂન્ય ઇલેક્ટ્રોન ઘનતા, રાઈટ. શૂન્ય ઇલેક્ટ્રોન ઘનતાવાળા એરિયાને, સપાટીને કે તલને કે બિંદુને નોડલ તલ, નોડલ બિંદુ કે આવી રીતનું કહી શકાય. ઓકે, તો હવે પી વાય જોશો તો વાય સમતલ છોડી દો તો અહીંયા આવશે એક્સ ઝેડ સમતલ. તો એક્સ ઝેડ સમતલ ઇઝ ધ નોડલ સમતલ ફોર પી વાય કક્ષક. અહીંયા તમે જોશો તો પી ઝેડ છે, પી ઝેડને છોડી દો તો એક્સ વાય. એનો મતલબ એવો કે એક્સ વાય સમતલની અંદર ઇલેક્ટ્રોન ઘનતા શૂન્ય છે, બધી જ ઘનતા પી ઝેડ ઉપર રહેલી છે. ઓકે, રાઈટ. મતલબ આવી રીતના હવે એ લીધા પછી પી કક્ષક છે, રાઈટ. એના માટે સમજી લો કે ગોલીય નોડની સંખ્યા તમારે કેટલી લેવાની છે? તો કે n-1. ઓકે, હવે n-1 છે. દાખલા તરીકે ધારો કે તમને એમ પૂછેલું છે કે 3p બરાબર છે ગોલીય નોડ, સ્ફેરિકલ નોડની સંખ્યા કેટલી? તો અહીંથી 3 નાખશો, રાઈટ. એટલે અહીંયા જે આવશે, રાઈટ, એની સંખ્યા જે આવશે, રાઈટ, એ સંખ્યા આવશે 2. ઓકે, પછી એવું કીધેલું છે કે એના કોણીય નોડની સંખ્યા કેટલી? તો કોણીય નોડ તો ફિક્સ હોય, તો અહીંથી આપણે જોયેલું છે n=1. ઓકે, તો 3ના કોણીય નોડ, રાઈટ, કોણીય સમતલ અથવા કોણીય નોડની સંખ્યા આવશે 1, અને આ બંનેનો સરવાળો કરશો તો એ આવશે ટોટલ 3. મતલબ 3p કક્ષકના, રાઈટ, કુલ નોડની સંખ્યા કેટલી? રાઈટ, તો આ રીતનું આવશે, બરાબર છે, રાઈટ. n-1, રાઈટ, આવી રીતે તમે n-2 આવશે, અને અહીંયા આવશે 1, રાઈટ, અને અહીંયા આવશે 2. ઓકે, હવે એકચ્યુઅલી છે શું આ સમજૂતી? એક તો આ ધ્યાનમાં રાખી લો, આવો સવાલ પૂછશે. ઓકે, રાઈટ. ધ પ્રોબેબિલિટી ઓફ ઇલેક્ટ્રોન ડેન્સિટી 0 ઇન કેસ ઓફ p ઓર્બિટલ ઇઝ ફાઉન્ડ ઇન. તો કે રાઈટ, p ઓર્બિટલ નહીં આવે, ઓનલી x અને, રાઈટ, x અને y સમતલ. ઓકે, હવે આ લીધા પછી એકચ્યુઅલી ખરેખર આ છે શું? રાઈટ. તો ધારો કે આપણે આ ન્યુક્લિયસ લઈએ છીએ. ઓકે, આ પ્રથમ ઉર્જા સ્તર છે જેને 1s કહીશું. આ જે છે એ 2s અને 2p કહીશું. એવી રીતે આ જે છે એ 3s, 3p અને 3d કહીશું. એવી રીતે આ જે આવશે એ આવશે 4s, 4p, 4d અને 4f. આવી રીતનું કંઈક પિક્ચર આપણે દર્શાવી શકીએ. અહીંયા મારે સમજાવવા માટેનો પ્રયત્ન કરવાનો છે કે હકીકતમાં છે શું, રાઈટ. ઓકે, તો દાખલા તરીકે 1s કક્ષક છે એ સીધા કેન્દ્રના સંપર્કમાં છે, એટલે એમની વચ્ચે શૂન્ય ઇલેક્ટ્રોન ઘનતાવાળું કોઈ સમતલ નથી. હવે 2s કક્ષક લેશો તો ધ્યાનમાં રાખી લો કે ડિફરન્સ બિટવીન 2s and 1s, એની વચ્ચે આ આખું સમતલ છે એ તમે જોઈ શકશો કે ગોળાકાર સમતલ છે. 2sનો આખો તમે આવી રીતે પરિઘ લેશો અને 1s તો એની વચ્ચે એક ગોળાકાર શૂન્ય ઘનતાવાળું છે. હવે 2p અને કેન્દ્ર સાથે લેવાનું છે. ઓકે, તો 2p ઇઝ ડાયરેક્ટલી ઇન કોન્ટેક્ટ વિથ, એટલે કોઈ p અને p કક્ષક વચ્ચે નથી, પણ 2p અને 3p વચ્ચે લેશો, રાઈટ, તો આ રીતનું એક વચ્ચે આવી રીતનું આખું ગોળીય ક્ષેત્ર તમને મળશે. તો આ શું કહેવા માગે છે? તો કે જે કક્ષકનું નામ આપેલું હોય તે જ કક્ષક પોતાની સાથે કોઈ ડિફરન્સ, તો કે 2p કેન્દ્ર સાથે છે, વચ્ચે p નથી, બટ 3p અને 2p વચ્ચે એક આખો ગોળાકાર, રાઈટ, આ રીતનો રસ્તો મળે છે. હવે સમજો કે 4p લીધું તો ગોળાકાર પટ કેટલા મળશે? તો કે એક 4p અને 3p નો વચ્ચે મળશે, આખો આવી રીતે. પછી બીજો કયો મળશે? તો કે 3p અને 2p નો મળશે. આ બે ડિફરન્સ નહીં લેવાના, બરાબર છે, બિટવીન બે પડોશી કક્ષકો વચ્ચેનું. ઓકે, હજુ સમજો કે એને બદલે તમને અહીંયા 5p આપેલું છે, તો એક 5p 4p સાથેનો, 4p 3p સાથેનો, 3p 2p સાથેનો, મતલબ અહીંયા જે આવશે એ ટોટલ 3 ગોળાકાર, આ 1, આ 2 અને આ 3 આવી રીતે આવશે. ઓકે, તો 3d માટે કેટલો આવશે? 0. 4d માટે કેટલો? તો કે 4d અને 3d વચ્ચેનો બેલ્ટ, આખો મતલબ એક સ્ફેરિકલ, મતલબ ગોળીય વર્તુળ. પછી ત્યાં તમને 5d આપેલો છે, તો 5d નો 4d સાથેનો એક આખો 4d નો આ રીતે
4f નો કેટલો આવશે તો કે 0 આવશે. પણ જો તમને અહીંયા 5f આપી દઉં તો ધેર ઇઝ એ ગેપ બિટવીન 5f એન્ડ 4f, મતલબ કક્ષકો વચ્ચેનો જે ગોળીય વિસ્તાર છે દેટ ઇઝ નોન એઝ સ્ફેરિકલ નોન. એટલે ગણતરી કરવાને બદલે જો તમે આવી રીતે સમજશો રાઈટ તો સહેલાઈથી સમજાવી શકાશે. ઓકે, હવે એ લીધા પછી વારંવાર પૂછાતો એક ક્વેશ્ચન છે કે પી કક્ષકો માટે તો આપણે લઈ લીધું, તો હવે ડી કક્ષકો છે રાઈટ, ડી કક્ષકો માટે રાઈટ ના નોડલ સમતલ અથવા નોડલ તલ કયા છે? તો હવે અહીંયા પણ ફરી પાછું ધ્યાનમાં રાખી લો, આ જે છે એને ખાસ કરીને બે નોડલ તલ હોય છે. પી કક્ષકને એક જ નોડલ તલ હોય છે, ડી કક્ષકોને બે નોડલ તલ હોય છે. ઓકે, તો ધારો કે તમે અહીંયા લીધેલી છે DXY, તો DXYના બે નોડલ તલ કયા? રાઈટ, તો હવે આને કેવી રીતે તમારે ધ્યાનમાં રાખવાના? આકૃતિ દોરોની બાજુ મૂકી દો. તો અહીંયા x અને y છે, તો z ઇઝ મિસિંગ, એટલે જે અસ્તિત્વ છે અને મિસિંગ છે એક એની જોડેનું આવશે XZ. પછી બીજું એક્ઝિસ્ટિંગ ઇઝ y એક્સિસ અને મિસિંગ ઇઝ z, તો બીજું જે આવશે એ આવશે YZ. મતલબ XZ and YZ planes are having zero probability for DX. મતલબ આ જે થશે રાઈટ એના નોડલ તલ થશે. ઓકે, એ લીધા પછી હવે વિદ્યાર્થી મિત્રો તમે કહી શકશો કે ધારો કે મેં લીધેલું છે YZ, તો YZના બે નોડલ તલ છે રાઈટ. ઓકે, એ કયા આવશે? તો કે અહીંયા કયું મિસિંગ છે? x કક્ષક મિસિંગ છે, તો એક આવશે એ આવશે YX અને બીજું જે આવશે એ આવશે ZX. તો આ એના નોડલ તલ થયા. ઓકે, પછી આવે છે DXZ, તો DXZ તમે જોઈ શકશો કે y ઇઝ મિસિંગ એન્ડ ધેરફોર એના જે બે આવશે એ આવશે XY અને બીજું આવશે YZ. તો આવી રીતે તમે એના નોડલ તલ શોધી શકશો. ઓકે, નાવ ધ રિમાર્કેબલ પોઈન્ટ ઇઝ, ધ્યાનમાં રાખી લો, DX² -y² અને DZ² ને બરાબર છે નોડલ સમતલની સંખ્યા 0 છે. They do not have nodal right plane, but instead of that, ધારો કે તમે ડી ઓર્બિટલ લીધેલી છે, તો DZ² ઓર્બિટલ છે એમાં એક આ રીતની ડંબેલ આકારની છે અને એક પ્રોબેબિલિટી છે એ કેન્દ્રની આસપાસ આવી રીતે વલય આકારની છે. ઓકે, તો હવે આના નોડલ તમે લેવા જશો તો ખાસ કરીને આવા આવશે. ઓકે, મતલબ અહીંયા જે છે એક કોન ટાઈપના આવે છે, એટલે નોડલ તલને બદલે ત્યાં આવે છે બે કોન અથવા શંકુ આકારના તલ આવે છે. આ સમતલ નહીં પણ આવા શંકુ આકારના કોન આવતા હોવાથી ઓકે રાઈટ તેની સંભાવના અથવા તો શૂન્ય સંભાવના આવી રીતે આવતી હોય છે. ઓકે, મતલબ આ જે ચર્ચા કરી રાઈટ એ આપણે કરેલી હતી ખાસ કરીને રાઈટ x કક્ષકોના તલ અને નોડલ્સની સંખ્યા. ઓકે, એ લીધા પછી રાઈટ આપણી પાસે ખાસ કરીને આવે છે ઇલેક્ટ્રોનના ખાસ કરીને 3 નિયમો. એમાં એક જે આવે છે આબાવ, હન્ટ્સ અને પોલિસ. ફરી પાછું એમાં તમને બતાવી દઉં કે જો એમાં વિચલન બતાવે, ધારો કે તમને આમ કીધેલું છે 1s1 2s2 2p3, તો આમાં કયા નિયમનું ખંડન થાય છે? તો કે 1s ઉર્જા પહેલાં ભરાયેલી જ હોવી જોઈએ પણ એને બદલે ખાલી છે, એટલે તમે કહી શકશો કે આમાં આબાવનો સિદ્ધાંત છે એ આબાવના સિદ્ધાંતનું પાલન થતું નથી. ઓકે, રાઈટ, મતલબ લોવેસ્ટ એનર્જી લેવલ્સ આર ફૂલફિલ્ડ. ઓકે, પછી એ લીધા પછી કેટલીક વાર તમને આવું પૂછશે, ધારો કે આવી રીતે કક્ષક આપેલી છે અને પી કક્ષકો આપી દીધેલી છે 1 2 અને 3. એવું કીધેલું છે કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે, અહીંયા બે ઇલેક્ટ્રોન છે અને આ રીતનું આપેલું છે, તો અહીંયાથી કયા નિયમોનું પાલન થાય છે નથી થતું? તો પહેલાં તમે જોશો કે રાઈટ ધીસ ઇઝ સે ફોર એક્ઝામ્પલ 2s અને આ જે છે એ 2p છે, તો લોઅર એનર્જી ઓર્બિટલ ઇઝ ઇનકમ્પ્લીટલી ફિલ્ડ. મતલબ તમે કહેશો અહીંયા અબાવના પ્રિન્સિપલનું
રાઈટ ઓકે પાલન થતું નથી. ઓલ રાઈટ. પછી બીજો મુદ્દો, હંસનો નિયમ લો. તો હંસનો નિયમ છે એ આને લાગુ નહીં પડે, સમશક્તિ કક્ષકોને 1 1 ઇન ઈચ અને પેરેલેલ. તો અહીંયા તમે કહી શકશો રાઈટ કે હુન્ડના નિયમનું પાલન થાય છે. હંસ રૂલ ઇઝ ઓબેડ. ઓકે. પછી ત્રીજો આવે છે પોલીનો સિદ્ધાંત. રાઈટ ઓકે. પોલીનો સિદ્ધાંત છે એક જ કક્ષકમાં, અહીંયા પોલીનો સિદ્ધાંત અતિસ્થમાં નહીં આવે, આમાં પણ નહીં આવે, આમાં પણ નહીં આવે. 2 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ત્યારે જ યુ ટુ થિંક અબાઉટ ધ પોલીજ એક્સક્લુઝન પ્રિન્સિપલ. મતલબ અહીંયા પણ તમે જોઈ શકશો કે પોલીના નિયમનું પાલન થાય છે. એટલે આવી રીતનું પૂછે, આનું નિયમ પાલન થાય છે કે નથી થતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મતલબ આવી રીતે જુદી જુદી ઇલેક્ટ્રોન રચના બતાવી રાઈટ અને તમને રાઈટ એનું MCQ પૂછતા હોય છે રાઈટ. તો અહીંયા આપણે જે પરમાણુ રચના છે એની વિદ્યાર્થી મિત્રો, એના પછીનો આપણી પાસે અગત્યનો બીજો મુદ્દો છે રાઈટ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષકોના વેગમાનના મૂલ્ય. તો રાઈટ રાઈટ ખાસ કરીને કક્ષા માટે કયું છે? તો આપણી પાસે આ સૂત્ર છે mvr ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ h/2π. આ જે છે બોરની કક્ષા માટેનું રાઈટ ઓકે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ક્વોન્ટમાંક છે. પરંતુ ઓર્બિટલ હોય રાઈટ તો તેનું મૂલ્ય કેટલું? ધારો કે એને કેપિટલ L સંજ્ઞા વડે દર્શાવીએ રાઈટ, તો તેનું કોણીય વેગમાનનું મૂલ્ય આવશે વર્ગમૂળની અંદર L ઇન્ટુ L+1 ઇન્ટુ h/2π. આ મૂલ્ય અચળ રહે છે. અહીંયા n જે છે એ પૂર્ણ ગુણાંકની અંદર છે. ઓકે અચ્છા, હવે તો તમે જોઈ શકશો, તો ધારો કે તમને એમ પૂછેલું છે રાઈટ કે એસ કક્ષક માટે રાઈટ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ મૂલ્ય કેટલું? તો એસ કક્ષક માટે L ઇઝ ઇક્વલ ટુ 0 છે. ઓકે 0 ઇન્ટુ 0 એટલે 0 થઈ જશે રાઈટ. તો આ જે મૂલ્ય છે એ 0 આવશે. ઓકે પછી એવી રીતે ધારો કે તમને પી કક્ષક માટે પૂછેલું છે કે પી કક્ષક માટે ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમનું મૂલ્ય કેટલું? તો પી કક્ષક માટે L બરાબર 1 છે એટલે 1 + 1 2 રાઈટ. ઓકે તો આ જે આવશે એ આવશે √2 ઇન્ટુ h/2π. h/2π ગુણક તો આવશે જ. ઓકે એટલે √2 ને પછી ઉલટા સુલટું કરી અને તમને પૂછે તો ધ્યાનમાં રાખી લો. ઓકે એ લીધા પછી ડી માટે કેટલું આવશે? તો કે ડી માટે L બરાબર 2 હોય છે એટલે 2 + 1 3 3 ઇન્ટુ 2 √6. મતલબ અહીંયા જે આવશે એ √6 ઇન્ટુ h/2π. ઓકે એવી રીતે એફ કક્ષક માટે પૂછે તો એફ કક્ષક માટે ધ્યાનમાં રાખી લો, આનું મૂલ્ય છે 3 એટલે 3 + 1 4 4 3 = 12 એટલે અહીંયા જે આવશે એ √12 ઇન્ટુ h/2π આવા મૂલ્ય આવશે. મતલબ આવો ક્વેશ્ચન MCQ પણ ઘણી વખતે પૂછાયેલો છે. ઓકે એ લીધા પછી રાઈટ પછી આવે છે સ્પિન એન્ગ્યુલર મોમેન્ટમનું મૂલ્ય કેટલું? તો એનું જે સૂત્ર છે રાઈટ એ આ સૂત્રને સમાન જ છે, પરંતુ એલના જે છે એના સ્થાને આવે છે S ઇન્ટુ S+1 ઇન્ટુ રાઈટ h/2πના ગુણકમાં આવી રીતે આવશે. આ એનું મુખ્ય સૂત્ર. હવે ધ્યાનમાં રાખી લો, આપણી પાસે એસના 2 મૂલ્યો છે. એક જે છે એ +1/2 છે, -1/2 મૂલ્ય લેશો તો રાઈટ કાલ્પનિક મૂલ્ય આવશે. એટલે જો આ મૂલ્ય દાખલ કરશો તો આપણી પાસે S ઇઝ ઇક્વલ ટુ √ અહીંયા મૂકીશું 1/2, this will be 1/2 + 1 બ્રેકેટ ઇઝ ઓવર અને આઉટસાઇડ આવશે h/2π. મતલબ આવી રીતે આપણી પાસે રાઈટ 3 જુદા જુદા ક્વોન્ટમાંકના મૂલ્યો મળી શકશે. મતલબ આવો ક્વેશ્ચન પણ ઘણી વખતે પૂછાયેલો છે રાઈટ કે કક્ષા માટે ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન કેટલું? કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કક્ષીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય કેટલું? સ્પિન ગતિ કરતા ઇલેક્ટ્રોનના સ્પિન કોણીય આંકનું ક્વોન્ટમ મૂલ્ય કેટલું? મતલબ આવી રીતે તમને રાઈટ જુદા જુદા ખાસ કરીને રાઈટ નિયમો અથવા તો તેના સૂત્રો પૂછતા હોય છે. ઓકે આની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખી લો, બીજો એક અગત્યનો સવાલ છે રાઈટ, અને એ સવાલ છે રાઈટ ખાસ કરીને ઇલેક્ટ્રોનની અસ્થાયીતા.
તો એટલું તો તમે 100% બતાવી શકશો, રાઈટ, કે એસ વિભાગના તત્વો હોય અને પી વિભાગના તત્વો હોય, રાઈટ, તો આ તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ વિચલન જોવા મળતું નથી. There is no any irregularity or deviation in the electron configuration of S and P block. અહીંથી તમને ઘણો બધો ફેર. ઓકે, પછી ડી અને એફ વિભાગના તત્વો છે, રાઈટ, તો એમાં મોટાભાગના તત્વોની અંદર ઇલેક્ટ્રોન રચનાની અંદર વિચલન અથવા તો ખાસ કરીને એને આપણે બીજું એક નામ આપેલું છે અપવાદ. આવા અપવાદ જોવા મળે છે. આ અપવાદ અથવા વિચલન થવા માટેનું કારણ માત્ર અને માત્ર, ધ્યાનમાં રાખી લો, ઊંચી સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે રાઈટ ઉર્જા વિનિમય થતો હોય છે અને પરિણામે રાઈટ ઓકે તેઓ રાઈટ આવી રીતે વિચલન દર્શાવતા હોય છે. એનું મુખ્ય કારણ આપણે જોઈ લીધું, રાઈટ, કે સંયોજકતા કક્ષાની અંદર કક્ષકો છે. આ કક્ષકો એકબીજાની ખૂબ પાસે છે, રાઈટ, ઓકે, પાસે એટલે કે નજીક છે અને ખૂબ જ નજીક હોવાને કારણે રાઈટ ઉર્જા તફાવત તેમની વચ્ચેનો છે એ ઉર્જા તફાવત ખૂબ જ નહિવત છે. ઉર્જા તફાવત નહિવત હોવાને કારણે ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષક પડોશીમાં જઈ શકે છે અને પરિણામે કેટલીક રચનાઓની અંદર અપવાદરૂપ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન રાખી લો, પરમાણુ રચનાની અંદર મેં થોડોક પ્રયત્ન કરેલો છે કે જેથી તમે JEEની પરીક્ષાની અંદર રાઈટ પ્રશ્નોના જવાબ આપી શકો. આજે ચર્ચા કરેલી હતી એ ખૂબ ધ્યાનથી સાંભળી લો, એનું પાલન કરો, તો હું માનું છું ત્યાં સુધી ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો તમને મળી રહેશે. થેન્ક યુ. વંદે ગુજરાત.